એક વાટકી મગની મોગર દાળને પાણીથી વોશ કરી પાણી એડ કરી 15 મિનિટ પહેલાં પલાળી રાખેલી. કુકરમાં તેલ ઘી ગરમ કરવા મૂક્યા. તેમાં રાઈ, જીરું, હિંગ, સૂકું લાલ મરચું, મીઠા લીમડાના પાન, આદુ લસણની પેસ્ટ અને અડધી ડુંગળી સમારેલી એડ સાંતળી લેવાની છે. હવે લીલું મરચું સમારેલું અને અડધું ટામેટું સમારેલું એડ કરી સાંતળી અને એની કચાશ દૂર થાય ટામેટાની એટલે લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું નાખી દાળને એડ કરી લેવાની છે. સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું અને 1 ગ્લાસ પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી મીડિયમ ફ્લેમ ઉપર આપણે 2 વિસલ આવવા દેવાની છે. તો 2 વિસલમાં દાળ બફાઈ ગઈ છે. હવે 1 કપ પાણી ઉમેરી દઈશું અને 1 જોડી પાલક સમારેલી એડ કરી અને ગેસ ઓન કરી દેવાનો છે. ધીમા તાપે 3-4 મિનિટ થવા દેવાનું છે. તો અહીંયા હવે પેનની અંદર તેલ ગરમ કરવા મૂક્યું. તેમાં જીરું હિંગનો વઘાર કર્યો, લસણની કળીઓ સાંતળી, અડધી ડુંગળી સમારેલી અને અડધું ટામેટું સમારેલું સાંતળી, મીઠું અને લાલ મરચું પાવડર એડ કર્યા અને દાળને ઉમેરી દેવાની છે. હવે છેલ્લે ગરમ મસાલો અને લીંબુનો રસ એડ કરી દાલ પાલક તૈયાર થઈ ગઈ છે. ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.